જૂનાગઢના પવિત્ર ગિરનાર પરિક્રમા મહોત્સવને લઈને આ વખતે કુદરત ફરી એકવાર અડચણ ઊભી કરી રહી છે। કમોસમી વરસાદને કારણે પરિક્રમા માર્ગનો મોટો ભાગ ધોવાઈ ગયો છે અને હાલ પરિસ્થિતિ એવી બની છે કે જંગલના માર્ગ પરથી પસાર થવું અત્યંત જોખમી ભર્યું છે। રસ્તાઓ પર ભારે કીચડ અને પાણી ભરાઈ જવાથી વાહનો ફસાઈ જવાની શક્યતા વધતી જાય છે, જેને લઈને વન વિભાગ અને વહીવટી તંત્ર દ્વારા ખાસ અપીલ કરવામાં આવી। તંત્રે સ્પષ્ટ સૂચના આપી છે કે જ્યાં સુધી અધિકૃત જાહેરાત ન થાય ત્યાં સુધી અન્ય ક્ષેત્રના વાહનો અને ઉતારા મંડળો પરિક્રમા રૂટ પર પ્રવેશ ન કરે। ઉતારા મંડળ દ્વારા પણ તમામ સંસ્થાઓને જાણ કરવામાં આવ્યું છે કે હાલની પરિસ્થિતિ સામાન્ય બન્યા બાદ જ પ્રવેશની મંજૂરી મળશે। સાથે સાથે સુરક્ષા હેતુસર વૃદ્ધો અને બાળકોને પરિક્રમા ટાળવા અપીલ કરવામાં આવી છે। હાલ ગિરનાર પરિક્રમા રૂટ પર કીચડ ભરાયેલા રસ્તાઓને કારણે તંત્રએ પ્રવેશ પર તાત્કાલિક પ્રતિબંધ મૂક્યો છે। गिरनार की लिली परिक्रमा इस वर्ष 2 नवंबर से 5 नवंबर तक होगी। इसमें जो परिक्रमा रूट है 36 किलोमीटर का, उसको पूर्णतः रिपेयर कर लिया था तथा जो प्रशासन के अधिकारी हैं उनके द्वारा उसका निरीक्षण भी करने में आया था। मगर जैसा कि आप जानते हैं कि तूफान तथा बिन मौसम बरसात के कारण ये जो परिक्रमा रूट है ये थोड़ा डैमेज हो गया है। तो इस डैमेज के कारण इस रूट पर जो भारी वाहन हैं वो बिल्कुल भी नहीं आ जा पाएंगे, कि अगर गए तो वो वहाँ पर उनके फंसने की संभावना रहेगी तथा वापस से उसको निकालना एक बहुत बड़ा चुनौती हो जाएगा। इसके लिए मैं सभी जो श्रद्धालु परिक्रमार्थी हैं उनसे अपील करूंगा कि एक बार के लिए वो जब तक प्रशासन की तरफ से उनको मैसेज ना मिले तब तक के लिए वो परिक्रमा के लिए प्रस्थान ना करें तथा खास करके जो बुजुर्ग तथा बच्चे अथवा कोई बीमार ऐसे परिक्रमार्थी हो वो इस परिक्रमा में आना टालें, ताकि उनको किसी भी प्रकार की असुविधा का सामना न करना पड़े। तो इस बार कैसे दुखों का सामना किया जाएगा? हाँ, वही मैं आपको बता रहा हूँ कि परिक्रमा शुरू होने से पहले ही जो बरसात आ गई है, इसके कारण जो हमारे रास्ते हैं, जो इस पूरे परिक्रमा रूट में 3 ऐसी घोड़ियाँ आती है, एक सरकड़िया घोड़ी, एक मालवेला घोड़ी और एक नलपानी घोड़ी, जो कि बहुत ही दुर्गम है। तो जब वो स्लिपरी होगा तो उस पर फिसल के चोट लगने की संभावना पूरी है तथा मानव वन्य जीव घर्षण की संभावना को भी इसमें नकारा नहीं जा सकता। परिक्रमाना दिवसों शरू થઈ ગયા છે। આપણે આજથી જ પરિક્રમાઓના રસ્તા ઉપર આપણા અનક્ષેત્રોના જે કંઈ સીધું સામાન અને મંડપથી લઈને જવાના હોય ત્યારે વર્તમાનમાં વરસાદ અતિ ચાલુ છે। હજી આવનારા 5 દિવસ વરસાદની આગાહી છે। એવી પરિસ્થિતિમાં ગિરનારમાં વરસાદ ખૂબ સારો પડ્યો છે, એટલે અંદરના રસ્તાઓ અને અંદર લઈ જવા વાહનો વિકટભરી પરિસ્થિતિ છે, જેથી કરી કોઈ પણ અનક્ષેત્રવાળા જ્યાં સુધી તંત્રની યોગ્ય વ્યવસ્થિત સૂચના ન આવે ત્યાં સુધી પોતાના સ્થળેથી અહીંયા આવવું નહીં અને યોગ્ય તપાસ કર્યા પછી પણ અંદર જવું, જેથી કરી અંદર ગયા પછી તકલીફ ન મુકાય। કારણ કે તમારું વાહન ખૂટી જશે કે સ્લીપ થશે તો એવી પરિસ્થિતિમાં બહાર કાઢવું ખૂબ મોટી તકલીફો ઊભી થશે। જેથી કરી દરેક અનક્ષેત્રોને આપણે અપીલ કરીએ છીએ કે પરિસ્થિતિ જાણી અને પછી જ પોતાનો નિર્ણય કરે અને પછી જ આવે, જેથી કરી કોઈ અવ્યવસ્થા ઊભી ન થાય અને અગવડતા ઊભી ન થાય। અમે તંત્રને પણ રજૂઆત કરી છે કે અંદરની જે ગિરનારની અંદરની જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિથી પ્રજાને અને અનક્ષેત્રોને વાકેફ કરે, જેથી કરી આપણે નિર્ણય લઈ શકીએ। એક વખત ફરીથી હું આપણે બધાને જણાવું છું કે આપણે પરિક્રમાર્થીઓને જમાડવા માટે આવતા હોઈએ છીએ, એક સેવાના ભાવથી આવતા હોઈએ છીએ, ત્યારે આવનારા સમયમાં જો વરસાદ ચાલુ રહેશે તો આપણે અંદર નહીં જઈ શકીએ, આપણા વાહનો અંદર નહીં લઈ જઈ શકીએ જ્યાં સુધી પરિસ્થિતિ વ્યવસ્થિત નથી થતી અને તમારા દ્વારા એ પરિસ્થિતિનું મૂલ્યાંકન નથી થતું ત્યાં સુધી કોઈ પણ નવો નિર્ણય ન કરે।